શું કોઈ તમારું અપમાન કરશે તો તમે એના ઉપર ઉપકાર કરશો? નહીં કરો ને. તો શું તમારો કોઈ વિરોધ કરશે તો તમે એને સાથ આપશો? નહીં આપો ને. પણ ઉપકાર પણ કર્યો છે અને સાથ પણ આપ્યો છે વિરોધ કરવા છતાં. એવા એક વ્યક્તિત્વની મારે તમને વાત કરવી છે, જે વ્યક્તિત્વ દરેક હિન્દુસ્તાનના નાગરિક છે એના હૃદયમાં જેનું ઊંચેરું સ્થાન છે. કારણ કે જેણે દેશ માટે, ધર્મ માટે, ધરા માટે થઈ અને કંઈક કર્યું છે અને દુનિયા યાદ કરે છે. ભજવા વિના કોઈ ભોગના દરે ભલે ઈશ્વર અવતરીને આવે, આ દુનિયા છે તો ત્યાગને માથડામાં આવે છે. દુનિયામાં આયા પછી આપણે કંઈક કરવું પડે છે તો દુનિયા તમને યાદ કરે છે. એવું એક વ્યક્તિત્વ. કારણ કે ઠીક થવું, દલ ઠારવું, કરવું પર હિત કામ, તરવું પર તારવું, એ તો વહમવું છે વસરા. આપણે આપણા માટે કરીએ એમાં નવાઈની વાત નથી, એમાં દુનિયા યાદ ન કરે. પણ બીજા માટે થઈ અને આપણે કંઈક કરીએ તો દુનિયા યાદ કરે છે. અને એ વ્યક્તિત્વ જેણે અપકારનો બદલો ઉપકારથી આપ્યો છે, જે વ્યક્તિત્વનો વિરુદ્ધ લોકો કરતા હતા એમને સાથ આપ્યો છે. એ વ્યક્તિત્વ કોણ? તો કે આપણા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ. એમની મારે તમને વાત કરવી છે કે સરદાર વલ્લભભાઈ પટેલ નો વિરોધ કરવા છતાં વિરોધીઓને સરદાર વલ્લભભાઈએ સાથ આપ્યો છે ખરા ટાણે. એટલે વાત એમ છે કે 75 વર્ષ પહેલા જ્યારે ભારત અને પાકિસ્તાનના ભાગલા પડ્યા અને ત્યારે દેશના સીમાડાની લીટીઓ દોરાય અને તે વખતે એટલા કોમી રમખાણો ઉભા થયા, એટલા હુલ્લડો ઉભા થયા કે ના પૂછો વાત. સીમાડા ઉપર તો ઉભા થતા થતા દિલ્હીમાં ઠેર ઠેર જગ્યાએ એટલા હુલ્લડો ઉભા થયા, એટલા કોમી રમખાણો ઉભા થયા કે બધી વ્યવસ્થા છે એ વેરવિખેર થઈ ગઈ. ટેલિફોનથી માંડી, છાપાથી માંડી, ગાડીઓથી માંડી અને બધી અમુક લોકો સુધી સંદેશો પહોંચતો હતો પણ આમ આદમી સુધી કઈ પહોંચતું નતું. કારણ કે એટલા કોમી રમખાણો ઉભા થયા હતા કે કોઈ જગ્યા ઉપર જવું તો મુશ્કેલ બની ગયું હતું. અને એ વખતે ભોપાલના મહારાજા હમીદુલ્લા ખાન, જે પાકિસ્તાન તરફી હતા, ભારતના ભોપાલના હતા પણ પાકિસ્તાનને પ્રેમ કરતા હતા અને તેઓ સરદાર વલ્લભભાઈના વિરોધી હતા. સાંભળજો મારી વાત. ભોપાલના મહારાજા હમીદુલ્લા ખાન પાકિસ્તાન તરફી વલણ ધરાવતા હતા. તેઓ સરદાર વલ્લભભાઈ પટેલના ખૂબ વિરોધ કર્યો હતો અને વિરોધ કરતા પણ હતા. અને એ વખતે ભોપાલના મહારાજા હમીદુલ્લા ખાનની દીકરી અને એમનો જમાઈ દિલ્હીમાં ફસાઈ ગયા હતા. ખૂબ કોશિશ કરી, ટેલિફોનની બીજી ત્રીજી રીતે પોતાની દીકરી અને જમાઈને ભોપાલમાં પાછા લાવવા માટે અને સમાચાર મેળવવા માટે ખૂબ પ્રયત્નો કર્યા પણ પરિણામ શૂન્ય. કાંઈ ન મળે પરિણામ. છેવટે એમનો સત્તાનો પૂરેપૂરો ઉપયોગ કર્યા પછી નવાબને કોઈ સફળતા ન મળતા તેઓ સરદાર વલ્લભભાઈ પટેલ યાદ આવ્યા. તે વખતે સરદાર વલ્લભભાઈ પટેલનો વિરોધ કરવા છતાં નવાબે માંડ માંડ શરમાઈ અને હિંમત ભેગી કરી અને સરદાર વલ્લભભાઈ પટેલ પાસે મદદ માંગી અને બે હાથ લાંબા કર્યા. સરદાર વલ્લભભાઈ પટેલ, મારી દીકરી અને મારા જમાઈને બચાવી લો. અને ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલે કીધું, તમે ભલે મારો વિરોધ કરતા હો પણ હું પટેલનો દીકરો છું. મારા શરણે આયા એ કોઈને પાછો ન મૂકું. કઈ જ્ઞાતિનો છે, ક્યાંથી આવે છે, ક્યાં રહે છે, શું કામ આવ્યો છે એ ન જોઉં, પણ એ મારા શરણે આવ્યો છે ને, તમે ચિંતા ન કરો. તમારો જમાઈ કે તમારી દીકરી સુરક્ષિત ભોપાલ સુધી પહોંચી જશે એ વચન આપી દીધું. અને એ વખતે સરદાર વલ્લભભાઈ પટેલે સરકારી વાહન મોકલીને એમના
જે હમીદુલ્લા ખાનની દીકરી અને એમના જમાઈને સરદાર વલ્લભભાઈના પટેલના બંગલે બોલાવી દીધા અને ત્યાંથી પોતાનું જે બંગલો હતો ત્યાં બોલાવી અને પછી એમને ભોપાલ મોકલવામાં આવ્યા. એટલે અપકારનો બદલો ઉપકારથી જ્યારે જ્યારે માણસ તમારો વિરોધ કરતા હોય, માણસ તમારી કટણી કરતા હોય, માણસ તમારું અપમાન કરતા હોય, પણ એનો એ માણસને તમારી જ્યારે જરૂર પડે ને તો એ માણસ લાચાર બની જાય છે અને છેવટે જ્યારે તમારી જરૂર પડે ને ત્યારે તમારી પાસે આવે છે લાચાર થઈને. એટલે મારો કહેવાનો અર્થ એ, કોઈ પણ માણસની કોઈ પણ વ્યક્તિત્વનો વિરોધ કરતા, અપમાન કરતા 1 વખતની, 50 વખતની, 100 વખતની, 1000 વખત વિચારવાનું કે આ માણસનું અપમાન હું કરું છું, આ માણસનો વિરોધ કરું છું, કાલે આ માણસની મારે જરૂર પણ પડશે. એટલે તો આપણે કહેવત છે કે આ ધૂળ હોય ને ધૂળ, એની પણ આપણને જરૂર પડે.